સાવરકુંડલાના બાઢડામાં સનસનાટી પરિણીતા સાથે ભાગી ગયેલા યુવકની નિર્મમ હત્યા પ્રખ્યાત યુટ્યુબર સહિત 3 સામે ગુનો દાખલ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં કડિયા કામ કરતા અને મૂળ જેસરના વતની એવા 26 વર્ષીય નિલેશ રમેશભાઈ ચુડાસમા નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ મૃતક નિલેશ આહિરને સમાજની એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ હોય તે ગત 18 તારીખે તેને લઈને નાસી ગયો હતો. આ બાબતની અદાવત રાખીને ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ગામના જાણીતા યુટ્યુબર તરુણ બામણિયા, તરુણ આહિર તથા અન્ય શખ્સોએ નિલેશને અમદાવાદથી શોધી કાઢ્યો હતો. હત્યા પૂર્વે યુટ્યુબર તરુણે નિલેશ પાસે હાથ જોડી માફી માંગવાતો એક વિડીયો શૂટ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં તે સમાજની દીકરીને બગાડનારાઓને પાઠ ભણાવવાની ધમકી આપતો પણ દેખાયો હતો. આટલું જ નહીં, આરોપીઓએ મૃતકના પરિવારજનો પર પણ દબાણ લાવીને અન્ય વિડીયો પણ બનાવડાયા હોવાનું પણ સામે આવ્યું છે. સંવાદદાતા મનીષ રામાણી. સતત બીજા દિવસે પણ દ્વારકા તાલુકાના પોશિત્રા ગામે દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત. સરકારી સર્વે નંબર 567 માં આવેલા ધાર્મિક દબાણો પર તંત્રની કડક કાર્યવાહી. અંદાજિત 650 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાતા દબાણ દૂર કરાયા. આ દબાણની બજાર કિંમત અંદાજે ₹16,25,000 જેટલી હોવાનું સામે આવ્યું. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રશાસન દ્વારા કામગીરી હાથ ધરાઈ. સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા તંત્રની ઝુંબેશ સતત ચાલુ. ખંભાળિયા દ્વારકા હાઈવે પર હાબરડીના પાટિયા પાસે ભયજનક કાર અકસ્માત. અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત. જામનગરથી દ્વારકા જઈ રહેલો પરિવારને નડ્યો અકસ્માત. કાર ડ્રાઈવર સાથે અથડાતા સર્જાયું દુર્ઘટના. અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું મોત, જ્યારે કારમાં સવાર અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડાયા, ત્યારબાદ વધુ સારવાર માટે જામનગર ખસેડાયા. અકસ્માત થતા ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થયા. હાઈવે પર સેફટી સાધનોના અભાવને લઈને અકસ્માત સર્જાયો હોવાનો આસપાસના લોકોનો આક્ષેપ. રોડ નિર્માણ કંપનીની બેદરકારી સામે લોકોમાં રોષ. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી. સચિન જીઆઈડીસી વિસ્તારની ગોકુલધામ સોસાયટી પાસે આઈસ્ક્રીમ લેવા ગયેલી કિશોરીની છેડતી. કિરાણા સ્ટોર ચલાવતા પ્રભુમાલી નામના શખ્સે એકલતાનો લાભ લઈ અડપલા કર્યા. બાળકીએ પરિવારને ઘરે જઈને જાણ કરતા મામલો સામે આવ્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. नहीं चाहिए सोसाइटी में ऐसे लोग, केस दबना नहीं चाहिए, केस दबना नहीं चाहिए, बिल्कुल केस दबना नहीं चाहिए. हम लोग को भी लड़की रहती है सोसाइटी में, हमारी भी माँ बहन है. दुकान खाली होना चाहिए, घर खाली होना चाहिए, केस नहीं दबना चाहिए, केस दबना नहीं चाहिए. हाँ, केस नहीं दबना चाहिए. बस दुकान दोनों खाली हो. छोटे बच्चों के साथ लड़कियां हैं, उसकी लड़की माँ. अगर दुकान घर खाली नहीं हो तो हम लोग खाली करेंगे. पूरा दुकान का तोड़ के रख देंगे, पूरा दुकान को तोड़ के हम लोग तोड़ देंगे दुकान को. उसके મોર્નિંગ વોક કરવા નીકળેલા લોકોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરનાર ઝડપાયો. પાલ, અડાજણ અને અશ્વિની કુમાર વિસ્તારમાં લોકોને ટાર્ગેટ કરતો હતો. આઈફોન, સોનાનું પેન્ડન્ટ અને મોપેડ સહિત 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત. ચેઇન સ્નેચિંગના 4 ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી. પાસા હેઠળ જેલમુક્ત થયાના 20 દિવસમાં આરોપીએ ફરી ગુનો કર્યો હતો. સાહેલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ જાકીર શેખને ઝડપીને કાર્યવાહી હાથ ધરી. ગુજરાતમાં હેલ્મેટ નિયમ પાલન માટે ડ્રાઈવ શરૂ. 1 મે થી 31 મે સુધી કરવામાં આવશે કડક અમલાવારી. બાઇક ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત. સરકારી કર્મચારીઓ બહાર ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે. પોલીસે પોતાની સરકારી કચેરીમાં કડક અમલાવારી શરૂ કરી. નિયમ ભંગ કરનાર સામે દંડ અને કેસ કાર્યવાહી થશે. મોટા શહેરોમાં તબક્કાવાર હેલ્મેટની અમલાવારી વધુ કડક બનાવશે. હેલ્મેટની સાથે સીટ બેલ્ટ અને ટ્રાફિક નિયમન અંગે કરાશે કાર્યવાહી. કોમર્શિયલ ગેસના ભાવમાં ₹993નો વધારો. ખાણીપીણી થશે મોંઘી. મિડલ ઇસ્ટ દેશો વચ્ચે ચાલતી યુદ્ધની પરિસ્થિતિને લઈ એલપીજી ગેસના કોમર્શિયલ સિલિન્ડરમાં સરકાર દ્વારા ₹970 જેટલા રૂપિયાનો વધારો કરતા રાજકોટના નાના ખાણીપીણીના વેપારીઓ સગડા ઉપર વેપાર કરવા બન્યા મજબૂર. તો કેટલાક ખાણીપીણીના વેપારીઓને ધંધો બંધ કરવાની આવ્યા કગાર પર. આપનું નામ? મારું નામ રામભાઈ રગડાવાળા, લાલબહાદુરની શાળામાં ઉભા રહી નાસ્તાનો દાળ પકવાન એનો ધંધો છે. હાલ યુદ્ધના કારણે ગેસના ભાવમાં 900 વધારો થયો છે. એટલે તો હમણાં 2-3 દિવસથી અમે બધી સગડી ચાલુ કરી દીધી. બાટલા મળતા ક્યાંય નથી. ₹1000 રૂપિયા ભાવના વધી ગયા બાટલાના.
એટલે અમે તો હમણાં સગડીને એ બધું ચાલુ કરી નાખ્યું છે. બહુ હેરાનગતિ યુદ્ધના હિસાબે, બહુ એટલે અતિશય હેરાનગતિ છે. બાટલા પેલા બ્લેકમાં મળતા એ હમણાં બંધ થઈ ગયા, એના 5-5 હજાર રૂપિયા થઈ ગયા છે. બહુ એટલે બહુ પરિસ્થિતિ ખરાબ છે હમણાં. અને અમે હજી તક કાંઈ કર્યું નથી. અમને ભાવ વધારવા બીક લાગે, વળી પા કસ્ટમર એમ કે તમે ભાવ વધાર્યો ને આમ ને આમ, કે બાટલા મળે, પછી પબ્લિક તો એમ કહે જ છે કે બધું મળે, બધાના ઘરમાં ગેસ લેનો એટલે કોઈને કાંઈ ટેન્શન છે નહીં. સરકારને શું અપીલ કરશો? સરકારને અપીલ એમ કરે આવા ભાવ ન વધારો છે, નાના માણસો આમાં બધા હેરાન થઈ જશે. બાકી બહુ લારી વાળા તો અત્યારે બહુ રાજકોટમાં હેરાન જ છે. શું માંગ કરી રહ્યા છો? અમે માંગ એવી કરે આ બાટલામાં કંઈક રાહત દે, અમારી જે જરૂરિયાત વસ્તુ છે. બાકી તો હાલો પેટ્રોલના વધારે તો વાત અલગ છે, બાકી આમાં નાના માણસો મરી જાય. રાજકોટની હાજુ ડેમ ચોકડી નજીક આવેલ કાળીપાટ પાસે ગમખ્વાર અકસ્માત, દૂધના કેન ભરેલા પિકઅપ બોલેરો પલટી મારી જતા સર્જાયો અકસ્માત. અકસ્માતમાં એકનું મોત તો 10 જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત. 55 વર્ષીય ભીમાભાઈ અમીરસિંહભાઈ મકવાણા નામના વ્યક્તિનું મોત. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સમગ્ર મામલે હાજુ ડેમ પોલીસે તપાસ હાથ ધરી મૃતકનું ડેડ બોડી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ લઈ જવાયું. અકસ્માતમાં મૃત્યુ અંકમાં 1 કરતાં વધે તેવી શક્યતાઓ.